હેલો સ્ટુડન્ટ્સ, સ્કાયલાઇન એજ્યુકેશન ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે જોવાના છીએ ઓગસ્ટ 2024 માટેની ધોરણ 11ની BAની પ્રશ્ન બેંક. બરાબર છે. કોમર્સ ઓગસ્ટ 2024 માટેની આ પ્રશ્ન બેંક છે. તમારું 22/8/2024ના રોજ જે એકમ કસોટી લેવાનાર છે એનો અભ્યાસક્રમ પ્રકરણ નંબર 3 અને પ્રકરણ નંબર 4 એવી રીતે 2 પાઠમાંથી પૂછાવાનું છે. બરાબર, તમે અહીં માળખું પણ જોઈ શકો છો. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ તો અહીં આપણને આપેલો છે વિભાગ એ. એમાં આપણને કહ્યું છે કે નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે. આપેલા 4 વિકલ્પ પૈકી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. દરેક પ્રશ્નનો 1 ગુણ. તો પહેલું, કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? બચત ખાતું, રિકરિંગ ખાતું, ચાલુ ખાતું કે બાંધી મુદ્દતનું ખાતું? બરાબર. તો હવે ઓપ્શન એ કે ઓપ્શન બી બંનેમાંથી શું આવશે એ તમારે કમેન્ટ બોક્સની અંદર કહેવાનું છે. બરાબર, ચાલો. બીજું, કયા પ્રકારના ખાતામાં નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ જમા કરાવવી ફરજિયાત છે? તો એમાં શું આવશે? તો કે રિકરિંગ ખાતું. ત્યાર પછી ત્રીજું, થાપણના કયા ખાતા પર બેંક સૌથી વધુ વ્યાજ આપે છે? એમાં પણ 2 ઓપ્શન હું તમને ઓછા કરી દઉં, બચત અને ચાલુ. આ બંનેમાંથી તમારે સિલેક્ટ કરવાનું. ચોથું, ભારતની મધ્યસ્થ બેંકનું નામ શું છે? ખબર છે ને બધાને શું આવશે? ચાલો ફટાફટ કમેન્ટ કરો. પાંચમું, ઓવરડ્રાફ્ટની સગવડ નિશ્ચિત સમય માટે કરવામાં આવે ત્યારે તે કયા નામે ઓળખાય છે? 4 ઓપ્શન આપેલા છે: પે ઓર્ડર, કેશ ક્રેડિટ, ડિમાન્ડ ડ્રાફ્ટ, ઓવરડ્રાફ્ટ. છઠ્ઠું, બેંક પોતાના દેવા ચૂકવવા માટે જે ચેક આપે તેને શું કહે છે? ટ્રાવેલ્સ ચેક, પે ઓર્ડર, ડિમાન્ડ ડ્રાફ્ટ, કેશ ક્રેડિટ. સાતમું, બેંકો વચ્ચેના પરસ્પર વ્યવહારો કરી તેઓની વચ્ચે તત્કાળ ઊભી થતી નાણાંની સમસ્યાનું નિવારણ કોના દ્વારા થાય છે? કોલ મની, પે ઓર્ડર, ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ. આઠમું, બેંક તરફથી ગ્રાહકને તેની શાખને આધારે કયું કાર્ડ આપવામાં આવે છે? જવાબમાં લખો ક્રેડિટ કાર્ડ. નવમું, IFSC કોડ કેટલા ડિજિટનો હોય છે? તો ફટાફટ પાસબુક ખોલો, એની અંદર સૌથી પહેલાં લખેલો હશે, જોવો જઈને કેટલા આંકડા છે. ચાલો. 10મું, NEFTની બેચના એક મેસેજમાં વધુમાં વધુ કેટલા ટ્રાન્ઝેક્શન હોય છે? 5, 10, 15 કે પછી 20? 11, RTGSમાં ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી કરી શકાય? ગમે તેટલી? 5 લાખ, 2 લાખ કે 50,000? 12મું, આ પ્રકારના વ્યવહારમાં મધ્યસ્થ બેંક 2 જ પ્રમાણે વ્યવહાર કરે છે. 13મું, કઈ પ્રક્રિયા દ્વારા ગ્રાહકને ઉત્પાદનની કિંમત માટે બોલી લગાવીને ખરીદ વેચાણની સુવિધા પૂરી પાડવામાં આવે છે? તો ધંધાથી ગ્રાહક, ધંધાથી ધંધો, ગ્રાહકથી ધંધો કે ગ્રાહકથી ધંધો? ઓકે, ગ્રાહકથી ગ્રાહક કે ગ્રાહકથી ધંધો શું આવશે? ચાલો. 14મું, રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય તેને કયા પ્રકારનું નેટવર્ક કહે છે? 15, અન્ય વ્યક્તિના મનમાં જરૂરી સમજ ઉત્પન્ન કરવા માટેની સમગ્ર પ્રક્રિયાને શું કહેવાય? 16, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા કમ્પ્યુટરની મદદથી કમ્પ્યુટરના પડદા પર સંદેશો ટાઈપ કરીને તેની આપ લે કરવાની પ્રવૃત્તિને શું કહે છે? 17મું, વીજાણુ યંત્રો અને માધ્યમોની મદદથી થતા વાણિજ્યના વિનિમય અને વિતરણને શું કહેવાય છે? 18, માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? 19, ઈ કોમર્સના કાર્યક્ષેત્રમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? બરાબર. 20, C2Cનું ઉત્તમ ઉદાહરણ આપો.
ત્યાર પછી અહીં આપેલો છે આપણને વિભાગ બી. દરેક પ્રશ્નનો 1 ગુણ છે. જોઈએ આપણે તો ઈ કોર્નર એટલે શું? બીજું, ઈ બેન્કિંગ એટલે શું? ત્રીજું, IFSC કોડ કઈ સંસ્થા દ્વારા ફાળવવામાં આવે છે? કોરનું પૂરું નામ લખો. ત્રીજું, KYC બરાબર, નો યોર કસ્ટમર, એનું પૂર્ણ નામ થશે. ત્યાર પછી છઠ્ઠું, ATM તો ઓટોમેટેડ ટેલર મશીન. ત્યાર પછી 7મું, RBI રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. 8મું, કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય? બરાબર, તો એમાં આવશે કરંટ. 9મું, રોમન સામ્રાજ્યમાં નાણાં ધીરનારને કયા નામે ઓળખવામાં આવતા હતા? જે નાણાં આપે એને શું કહેવાતું? બરાબર. 10મું, વિશ્વની સૌપ્રથમ બેંક કયા વર્ષમાં શરૂ થઈ હતી? 11મું, શાખપત્ર એટલે શું? ડિમાન્ડ ડ્રાફ્ટ. કમ્યુનિકેશન શબ્દ. 14મું, સંદેશાની રચના કરતી વખતે કયો સિદ્ધાંત અપનાવવા જેવો છે? 15, માહિતી સંચાર. 16મું, અશાબ્દિક માહિતી સંચાર. 17મું, નેટવર્ક. 18, ઇન્ટરનેટની માલિકી કોની છે? 19, બ્રાઉઝરના 2 ઉદાહરણ આપો. અને છેલ્લું છે wwwનું પૂરું નામ. ઓકે. વિભાગ સી, તમારે જો આ PDF ડાઉનલોડ કરવી હોય તો એના માટેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. બરાબર. આનું સોલ્યુશન જોતું હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આખો વિડીયો મૂકેલો છે, ત્યાંથી તમે સોલ્યુશન જોઈ શકો છો. વિડીયોમાં ખૂબ મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર જરૂરથી શેર કરી દેજો. અને હા, આવી જ રીતે બીજા વિડીયો જોવા માટે નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરી દેજો, જેના લીધે આવનારા તમામ વિડીયો સૌપ્રથમ તમારા સુધી પહોંચી શકે. તમારી શાળાનું નામ શું છે એ તમે રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મળીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.